પ્રકારની સાંભવી દીક્ષા, રુદ્રાક્ષની માળા ઈ દરકાર છે. તમે વેચાતી 20 રૂપિયાની લ્યો અને કઈક દેવું છૂટવું જોઈએ. જો કઈક આપો તો આપે ભગવાન, કાંઈ છૂટતું જ નથી. પ્લાસ્ટિકની કોથળી હાથમાં જ છૂટતી નથી, ફાટી જાય છતાં જીવનો હાલે નાખી દેવાનો. હા, એક ભૂલોકડો માણસ, હાવ ભૂલોકડો, એટલે એની જેવો કોઈ દુનિયામાં ભૂલોકડો જ નહીં. એનું 42 વર્ષે માંડ લગ્ન થયા. બધા કુટુંબે ભેગા કરીને કે આટલો બધો માલદાર માણસ આને પહોંચાવો. 42 વર્ષે લગ્ન થયા. 3 દિવસ પછી ઓફિસેથી છૂટ્યો ને એના મિસિસ શાક બકાલે ની ઓલી લારીએ વસ્તુ લેતા હતા. ત્યાં જઈને પૂછ્યું, બેન તમને ક્યાંક મેં જોયા છો, કયા ગામના છો? બેન કે ઘરે આવી મારા તારથી છૂટા ચડા લેતા. મને બૈરીને ભૂલી જાય ને ઘરમાં રહે કોણ કે એને બૈરીને ભૂલી જાઓ. કે બેન તમને મેં ક્યાંક જોયા હશે. હવે એને કોઈ કીધું નહોતું કે બકાલીને ભાવ પૂછવા જાજે, ઓળખાણ કાઢ છે. કાંઈ નહોતું કરવાનું, ને ઓળખાણ કાઢવા ગયો. તો 5 પ્રકારની સાંભવી દીક્ષા. પહેલી રુદ્રાક્ષ, હાલ પ્રદેશમાં ભસ્મ, મુખમાં શિવ નામ, હૃદયમાં શિવ ચિંતન અને કથાનું શ્રવણ. સંચુલાએ ત્યાં 5 પ્રકારની સાંભવી દીક્ષા, તો 5 પગથિયાનું શિવ મંદિર ગ્રહણ કર્યું. અને આજથી 24 ત્યાં સુધી શિવ દર્શને જાશ, શિવ મંદિરે જાશ, ગાય પશુ પંખી પ્રાણીને મળશે તો ભોજન ભજન આપીશ, ભગવાનનું નામ જપીશ, અને 24 ત્યાં સુધી રુદ્રાક્ષ પહેરીશ, ભાલ પ્રદેશમાં ભસ્મ લગાડીશ, ચિત્તમાં શિવને ભૂલીશ નહીં. આવું 5 પ્રકારનું સાંભવી દીક્ષાનું વ્રત લીધું. અને પવિત્ર વ્રતને કારણે સંચુલા જે 12-15 વર્ષ પૃથ્વી પર રહી, મોક્ષની અધિકારી થઈ, કૈલાસ ગમનની અધિકારી થઈ. અને મોક્ષનું જે સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, મુક્તિ છે, એ 5 પ્રકારની મુક્તિ એના દ્વારે આવી. અને મુક્તિના દ્વારે આવેલી એ મરણ શરણને પામેલી મોક્ષાયમિતિ મોક્ષમ એ ભગવાનના ધામમાં ગઈ. એટલે ભગવાન શંકરે કીધું, માં ભગવતી પાર્વતીની તો દિવ્ય સખી બની જા. એટલે પાર્વતીજીની સખી બનાવવાના હેતુથી લઈ અને સંચુલાને ત્યાં માતા પાર્વતીનો લોક, દિવ્ય લોક, મણિદ્વીપ આપ્યું છે. માનસરોવરની વચ્ચે શોભી રહ્યા છે. ઉત્તમોત્તમ છે, શ્રેષ્ઠોત્તમ છે, ભગવત સંકીર્તનમય છે. હે ભગવતી, હે જગજનની, હે પરાંબા, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, વૈશ में वृद्धि दे, हृदय में ज्ञान दे. हे बाखबानी, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. दुख को दूर कर, सुख भरपूर कर, અને આશા સંપૂર્ણ કર દાસ જાણી. સજન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, જંગ में जीत दे माँ भवानी, जंग में जीत दे माँ भवानी. ત્યાં બેઠા છે, બહુ કાળ વીત્યો છે. માતાજીનું નામ અને માનું લોકમાં શું ખામી હોય? ત્યાં કોઈ દુઃખ ન હોય, કોઈ દર્દ ન હોય, કોઈ સમસ્યા ન હોય. અદ્ભુત લોક છે. અને હું મારા શરીરથી દુનિયા જ્યાં જ્યાં ફર્યો, માનસરોવર અને કૈલાસ જેવી સ્વચ્છતા, ચોખ્ખાઈ દુનિયામાં કાંઈ જોઈ નહીં. બહુ ચોખ્ખું જળ છે. એના મણિદ્વીપમાં, એના મધ્યમાં ભગવતીનો વાસ છે. શક્તિ છે ને એનાથી આપણે શિવને પામી શકાય. ગહેન શક્તિ, ઈશ્વર શક્તિ અથવા ભોળાનાથને આ આંખથી જોવા હોય તો શક્તિની ઉપાસના, માતાજીની, હિંગળાજ માની, કોળદેવી માની ઉપાસના કરવી. આવું તમને કોઈ નહીં કહે. હું હાસુ કહેવાય બેઠો છું. હા, વિદેશમાં કથા કરે, ઘણા પૂછે કે બાપુ તમે શક્તિ શક્તિ, પાવર પાવર, માતાજી માતાજી કરો છો તો ગહેન શક્તિ ન મળે, શક્તિ ન હોય તો મેં કીધું તો ઘરવાળાની સામે સહન શક્તિ રાખો. બીજું જો તમારું હાલતું ન હોય, બિલાડીને જેમ બીતા 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 જીવવું હોય તો સહન શક્તિ રાખો. બીજું